નથી, કોઈ જવાબ નથી, પણ એમ છતાં પણ જ્યારે આવતીકાલે તંત્ર ડિમોલિશન કરવાનું જ છે ત્યારે કેટલાક લોકો સ્વૈચ્છિક રીતે પણ દબાણ દૂર કરી રહ્યા છે અને જે આ દબાણ દૂર કરી રહ્યા છે મહાનગરપાલિકાની ટીમ એમને મદદ કરી રહી છે। લોકો માત્ર એક માંગ કરી રહ્યા છે કે અમારે જવું તો જવું કે એનો જવાબ આપી દો અને જો જવાબ ના આપી શકો તો કોઈક વૈકલ્પિક વ્યવસ્થા આપી દો। આસપાસના વિસ્તારોમાં ભાડા પણ ખૂબ વધારે છે, અમારી પાસે કોઈ રસ્તો નથી, અમારી એટલી આવક નથી, તંત્ર અમને કંઈક મદદ કરે, કોઈ વ્યવસ્થા કરી આપે। થઈ ગયા છે, નથી કોઈ કાગળ, નથી કોઈ નોટિસ, તમે 2 દીમાં ખાલી કરી આપો। હું મામલતદારશ્રી પાસે ગયો તો કલેક્ટરશ્રીને મને મળવા ન દીધો, કમિશનરશ્રી પાસે આખો દી બેઠો, મને મળવા ન દીધો। મને એમ કીધું કે તમે બેઠો, હમણાં મિટિંગ પૂરી થાય ને પછી તમને બોલાવે। સાંજે 6:30 વાગે લગી હું બેઠો, પણ મને કોઈ એમ ન કીધું કે હાલો તમે સાહેબને મળો। 2-3 દી થયા હેરાન થાઉં છું। હું વિકલાંગ છું, મારી બેન પણ વિકલાંગ છે, અમે ઘરના 8 સભ્ય છીએ, હું મજૂરી કામ કરું છું, બધું મારી માથે જ ગુજરાન ચાલે છે। જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન છે તે યોજાવા જઈ રહ્યું છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે ઘણા બધા લોકો છે તે તંત્રને સહયોગ કરી રહ્યા છે, સ્વૈચ્છિક રીતે પોતાના મકાનોનું ડિમોલેશન કરી રહ્યા છે, પોતાનો સામાન છે તે અહીંથી લઈ રહ્યા છે। ત્યારે સ્વૈચ્છિક રીતે ડિમોલેશન કરનારાઓને તંત્ર છે તે સહયોગ આપી રહ્યું છે। મકાને અમને કોઈ દેતું નથી। અત્યારે 3-4 માણા હોય ને દે, 8 માણાને કોઈ મકાન નથી દેતું। 10-10 હજાર ભાડા અમે ક્યાંથી ભરી? અમે તો કઈ કરીએ ગઈ એમ થઈ જ નહીં। ગાઈટા છે હું 13 વર્ષની 75 વર્ષના હું કરી લઈએ હવે? 2 માણસ મકાન જોવા તમે કેવા પડી જાય એવા છે આવ, એટલે આ બધાનું જોઈને દુઃખ થાય છે બહુ। એક જ મકાનમાં તેઓ 50 વર્ષથી વધુ સમયથી રહેતા હતા। હવે ઘરમાં કોઈ કમાવનાર છે નહીં, કેમ કે તંત્ર છે તેના દ્વારા એક પણ પ્રકારનું જે વૈકલ્પિક વ્યવસ્થા છે તે આપવામાં નથી આવી અને જ્યાં ભાડે મકાન છે તે ગોતવામાં આવે છે તે લોકોએ ભાડા છે તે ડબલ કરી નાખ્યા છે। ત્યારે લોકોની જે મુશ્કેલી છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। લોકોની એક જ માંગ છે કે અમને વૈકલ્પિક વ્યવસ્થા છે તે આપવામાં આવે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।